હાલો. નમસ્કાર સર, વી તરફથી પ્રિયંકા વાત કરું છું. આ એક સર્વિસ કોલ છે, 2 મિનિટ વાત થઈ શકે છે? હા બોલો, ક્યાંથી બોલો છો? સર, વોડાફોન આઈડિયા તરફથી વાત કરું છું. હા બોલો બેન. સર, હું જોઈ રહી છું 2999નું જે તમે રિચાર્જ કરાવ્યું છે ને, એ 30 તારીખે આજે સમાપ્ત થઈ રહ્યું છે. હમ. તો હું તમને જણાવી દઉં છું કે વીઆના જે પ્લાન છે હવે ચેન્જ થઈ ગયા છે સર, ભાવ વધી ગયા છે એના કારણે. તો હમ. હવે તમે નવા MRP થી નવો તમે રિચાર્જ કરાવશો તો તમને 1000 રૂપિયાનો ફાયદો થઈ રહ્યો છે. તો હું તમને જણાવી દઉં છું સર કે જે તમે પહેલા 2999નું તમે રિચાર્જ કરાવતા હતા હમ. એની પ્રાઇસ હવે 3599ની થઈ ગઈ છે સર. તો બેન બહુ વધી ગયા પૈસા. હા સર, આગળથી ભાવ વધી ગયા છે ને સર, પ્લાન ચેન્જ થઈ ગયું છે. બેન કોઈ રિક્વેસ્ટ ન કરી શકીએ કે ભાઈ આ ખેડૂત માટે આવી નુકસાની આવે છે તો ભાવ થોડોક ઓછો રહે તો આનું આ હલ્લા કરે એવી રીતે કઈ? એવી હું કમ્પ્લેન અહીંયાથી નાખી દઉં છું, બટ આગેથી એનું જે અમારા સર છે એમને શું રિપ્લાય આવે છે એ એમને એમાં ખબર શું છે નથી. બેન, જો કે હું એક કિસાન છું ને નાનો એવો માણસ છું, બહુ મારી પાસે જમીન 100 વીઘા છે. એટલે આ તો કારણ કે અત્યારે ટેકનોલોજી પ્રમાણે આપણે બધા નેટ ને એવું તો જોઈએ છે, એટલા માટે બધા રિચાર્જ કરે છે. પણ જો આવું કાંઈ થઈ શકતું હોય તો નાના કિસાન તરીકે એક રિક્વેસ્ટ છે કે ભાઈ આગળ કોઈ એવું ફોન કરો કે તમારા સાહેબને વાત કરો કે ભાઈ નાના ખેડૂત માટે કે કોઈ નાની એવી સ્કીમ હોય તો એવું કંઈ થઈ શકે એવું હોય તો ખરું બેન? ઓકે સર, હું અહીંયાથી કમ્પ્લેન નાખી દઉં છું તમારી. હં. કારણ કે આ પવન ને વરસાદ ને ઉપડ્યું એટલે તમે બધા જાણો તો છો, એટલે એટલા માટે જો કાંઈ થઈ શકતું હોય તો ભલે, બાકી તો અમારે તો ભરવાના છે તો ફાઇનલ છે. હા, એ વાત તમારી બરાબર છે. કારણ કે હવે અત્યારે બધા ખેતીવાડીના ભાવ બધા કપાસના ઘટી ગયા છે, 2700 હતા તે 1500 થઈ ગયા છે. આવું ઘણું બધું છે, એટલે જો કાંઈ થઈ શકે એમ હોય તમારથી તો તમારો આભાર, થેન્ક યુ. હા બેન, કયો આગળ તમારી શું સ્કીમ છે, કઈ રીતે છે? સર, જે તમે પેલા 2999નું કરાવતા હતા ને એવી 3599ની થઈ ગઈ છે. ઓકે બેન. એમાં તમે 1999નું બી કરાવી શકો છો. તો બરાબર છે. 1 વર્ષ સુધીનું છે. એમાં અનલિમિટેડ કોલ આવશે, 3600 SMS આવશે, 24 GB ડેટા આવશે, બરાબર છે. 365 દિવસ માટે સર. બરાબર છે. હે બેન, કોઈ આ એવું છે કે જે 5G ફોન વાપરતા હોય તો અમારે એવી રિક્વેસ્ટ છે કે બગસરા તાલુકાનું માવજીંજવા ગામ છે તો ત્યાં 5G સપોર્ટ નથી કરતું, તો એની માટે કઈ રિક્વેસ્ટ થઈ શકે એમ તો? સર, અત્યારે 5G વીઆઈમાં લોન્ચ નથી થયું છે, ટૂંક સમયમાં થઈ જશે. બરાબર છે. તો 5G ક્યાં ક્યાં કાર્ડમાં હાલે છે હું જાણી શકું? સર, અત્યારે જીઓમાં થઈ ગયું છે, એરટેલમાં થઈ ગયું છે. બરાબર છે, થેન્ક યુ. અત્યારે જીઓમાં વીઆઈમાં બાકી છે અને BSNLમાં બાકી છે સર. બરાબર છે. આપણી કંપનીમાં ટૂંક સમયમાં થઈ જશે એવું ખરું ને? હા સર. હા બરાબર છે. હા બેન, અમે કારણ કે નથી પોગી શકતા ને એટલે તો ટૂંકમાં જે થઈ શકે એમ હોય તો, કારણ કે આજકાલ તો એવું છે કે આ પરિસ્થિતિના હિસાબે તો ડેટા નથી જોતા, ફક્ત તમારે કોલિંગ કરાવવું છે. કારણ કે છોકરાઓની ફી ને એવું ભરવાનું છે એટલે નથી પુગાય એવું. છતાંય આગળ સાહેબને વાત કરજો કે આ કાંઈ થઈ શકે એમ.